દોસ્તો, બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન સિરીઝની અંદર આપનું સ્વાગત છે. આજનો આપણો જે ટૉપિક છે એ પણ ખૂબ જ અગત્યનો છે, રાઈટ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે છે ને નવી પ્રોડક્ટને લોન્ચ કરવી હોય, રાઈટ. અત્યારે આપણે જેટલું માર્કેટની અંદર આપણે કવર કરી લીધું, નવી એક પ્રોડક્ટ બનાવી છે એને લોન્ચ કરવી છે કે આપણે ક્યારે કરશું, તો માર્કેટની અંદર કયા પ્રોબ્લેમ હોય છે. તો પહેલી વસ્તુ તો એ છે, પ્રોડક્ટ જે આપણે લોન્ચ કરવાની હોય છે ત્યારે માર્કેટની અંદર જડતા, એટલે અમુક પ્રોડક્ટ હોય કે નહીં જ ચાલતી હોય, બીજી ચાલે જ નહીં. કસ્ટમર કે નહીં આ જ સારી, આ જ નહીં, આ બીજી નહીં, આ જ ચલાવાય, આ ટાઈપની ચલાવાય, રાઈટ. અથવા તો આ ટાઈપની પ્રોડક્ટ જ ચાલે, એટલે એક એવી એક સ્ટેબિલિટી અથવા તો જડતા હોય છે. બીજી વસ્તુ કોમ્પિટિશન. મે બી ઘણી વખત એવું પણ બને કે તમે કદાચ એક નવી પ્રોડક્ટ લોન્ચ કરો એટલે સામે તરત બીજી પ્રોડક્ટ એના જેવી આવી જાય, તો એની સામે તમારે વિચારવું પડે કે ભાઈ આને આપણે કઈ પ્રોડક્ટ એવી લોન્ચ કરીએ કે જેને હિસાબે આપણી કોમ્પિટિશનની અંદર આપણે કરી શકીએ, રાઈટ. બીજી વસ્તુ એ છે કે ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવી એ બહુ મોટી મુશ્કેલી, કારણ કે તમે ગમે તેવી પ્રોડક્ટ કાંઈ પણ માર્કેટમાં મૂકો તો કસ્ટમર ઘણી વખત કે હજી આવે એકાદો ફીચર્સ ઘટે છે, હજી આવું હોત તો સારું હોત, હજી આવું હોત તો સારું હોત, રાઈટ. તો આ બધા નાના મોટા એવા ઘણા પ્રોબ્લેમ છે કે જે પ્રોબ્લેમ ફેસ કરી અને આપણે આપણી પ્રોડક્ટ છે એને લોન્ચ કરવાની છે. તો એના માટેના સામાન્ય થોડા 5 મુદ્દા જોઈએ આપણે કે કયા કયા છે અને એમાં શું ધ્યાન રાખવું પડે. તો સૌથી પહેલી જે વસ્તુ છે ને એ છે કે માર્કેટમાં યોગ્ય સમયે એન્ટ્રી મેળવવી બહુ જરૂરી છે. તો વિચાર કરો, તમારી સામે કોઈ પણ એવી પ્રોડક્ટ આવી જાય અને પછી એવી પ્રોડક્ટ વર્ષ દિવસ કે 1.5 વર્ષ પછી મૂકો તો તમારી પ્રોડક્ટનું કોઈ પણ જાતનું મૂલ્ય રહેતું નથી, રાઈટ. યા તો તમે માર્કેટ સેટર બનો કે ભાઈ માર્કેટની અંદર તમારી પ્રોડક્ટ આવે ને પછી જ લોકો બીજી લાવે, અને અથવા તો બીજા લોકો જે લાવ્યા હોય એની તરત જ એ ટાઈપની બીજી પ્રોડક્ટ તમે મૂકી દો. આ બે વસ્તુ છે ને શક્ય છે. એટલે ખાસ કરીને યોગ્ય સમયે એન્ટ્રી મેળવવી જરૂરી છે. જો યોગ્ય સમયે તમે એન્ટ્રી નહીં મેળવો તો તમારી પ્રોડક્ટ રહીને એ ચાલવાની શક્યતા ઘટી જશે, રાઈટ. એટલે ખાસ આ યાદ રાખો. બીજી વસ્તુ એ છે કે ગ્રાહકો સાથે વ્યાપક પરીક્ષણ કરવું. એટલે તમે તમારા કસ્ટમરો રહ્યા, બીજા રહ્યા, એને તમે કેમ સેમ્પલ આપો, એને બોલાવો, એના ફીડબેક લ્યો, એના રિવ્યૂ લ્યો કે ભાઈ આ પ્રોડક્ટ કેવી લાગે, માર્કેટમાં આવશે તો ચાલશે, રાઈટ. તમે જો ઘણી વખત છે ને તમને કદાચ ખ્યાલ હશે કે અલગ અલગ જે પ્રોડક્ટ હોય ને એ માર્કેટમાં મૂકતા પહેલાં એના જે સેમ્પલ હોય ને, કદાચ એના નામના હોય તો નામના ન હોય, પણ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે અને પછી પૂછે કે ભાઈ કેમ લાગ્યું, આ મેડિસિન સારી છે, તમને ગમે છે, આ શું કહે ઓઇન્ટમેન્ટ સારું છે, આ ટેબ્લેટ સારી છે, કેમ લાગે છે, એમ કરતાં કરતાં બધા રિવ્યૂ લેવાય, રાઈટ. એટલે એની સાથે ગ્રાહકોની સાથે આખી વાતચીત થઈ જાય અને એમ લાગે કે ના ભાઈ અત્યારે આપણે જે 80% કસ્ટમર છે ને એના રિવ્યૂ સારા છે. તો આવું એક પરીક્ષણ કરી અને તમે માર્કેટમાં તમારી પ્રોડક્ટ મૂકી શકો છો. બીજી વસ્તુ એ છે ઇનોવેટિવ અને યુનિક ફીચર્સ હોવા જોઈએ. તમે જો એપલવાળા દર વખતે જ્યારે પોતાની આઈફોન મૂકે છે ત્યારે તમે જો લોકો ત્યાં લાઈન લાગીને ઊભા છે. શું કામ? કે એના ઇનોવેટિવ અને યુનિક ફીચર્સ હિસાબે તે ખાસ કે ભાઈ એમને ખબર છે કે અહીંયા અમે જે મોબાઈલ લેશું, જે આઈફોન લેશું, જે પ્રોડક્ટ લેશું, એ પ્રોડક્ટ બીજાની અંદર જે ફીચર્સ છે ને એની કરતાં અહીંયા કંઈક અલગ હશે. આવું વિચારીને આ લોકો ત્યાંથી છે ને આઈફોન લે છે. અને એટલા માટે તે ત્યાં છે ને ઘણી 2-3 દિવસ આગલે દિવસે રાત્રે સૂઈને લોકો સૂતો છે, અને એ વિદેશમાં. તો વિચાર કરો કે એનું પેલી સ્ટ્રેટેજી કેવી છે. એટલે ખાસ તમારી પ્રોડક્ટમાં ઇનોવેટિવ અથવા તો યુનિક ફીચર્સ નાખવા ખૂબ જ જરૂરી વસ્તુ છે કે જેથી કરીને કસ્ટમર તમારી પ્રોડક્ટની રાહ જોઈને બેઠો હોવો જોઈએ, રાઈટ. આ બહુ જરૂરી વસ્તુ છે. બીજું, પ્રોડક્ટ લોન્ચ જ્યારે તમે કરો ને ત્યારે તમારે એક જોરદાર માર્કેટિંગ કરવું પડે, જેને કહેવાય ને ધડાકા સાથે. લોકોને એમ કહો યાર આ મોબાઈલ આવે છે, આ આઈફોન આવે છે, આ પ્રોડક્ટ આવે છે, આ પ્રોડક્ટ આવે છે, યાર રાહ જોઈને બેઠા હોય લોકો. એ ટાઈપનું તમારું માર્કેટિંગ હોવું જોઈએ જેથી કસ્ટમરને અંદરથી એન્કરેજ થાય કે નહીં હમણાં જે પ્રોડક્ટ એટલે પહેલી પ્રોડક્ટ આપણી પાસે આવી જોઈએ, વસ્તુ આઈફોન તો પહેલો આઈફોન મારી પાસે આવવો જોઈએ. આવી એક ઉત્તેજના લોકોની અંદર હોવી જોઈએ. એવું માર્કેટિંગ તમારે કરવું પડશે, ખાસ યાદ રાખજો. એ બહુ જરૂરી વસ્તુ. બીજું, તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ મૂકો ત્યારે તમારે એ વસ્તુ જોવાનું કે માર્કેટનો આગળનો ટ્રેન્ડ કેવું હશે, કદાચ આગળ કઈ ટાઈપની પ્રોડક્ટ ચાલશે, કયા ટૂલ્સ ચાલશે,
રાઈટ, બીજી કઈ વસ્તુ ચાલશે, બરાબર. એટલે એ તમારે ખાસ જોઈ અને પછી તમારે તમારી પ્રોડક્ટ મૂકવી પડે. સેમ ભૂતકાળની ટ્રેન્ડ ચેક કરો કે ભાઈ ક્યારે કઈ પ્રોડક્ટ કેવી ચાલી હતી, કેમ ચાલી હતી, એનું કારણ શું હતું, આગળની ચાલ, રાઈટ. તો તમારે જે તમે પ્રોડક્ટ લઈને એ પ્રોડક્ટ લેવાવાળી જે કોમ્યુનિટી છે ને એને ઓળખવી પડશે. તમે તમારું ટાર્ગેટ ઓડિયન્સ છે ને એને ઓળખવું પડશે, રાઈટ. અને ફ્યુચરની અંદર કયા ટાઈપના ટ્રેન્ડ્સ ચાલશે એ જાણવું બહુ જ જરૂરી વસ્તુ છે. તો પછી તમે તમારી જેને પ્રોડક્ટ મૂકશો, રાઈટ, તો તમારી પ્રોડક્ટને સફળતા મળવાના 100% ચાન્સીસ છે, રાઈટ. તો આ વસ્તુ આટલી તમે જો તમારી પ્રોડક્ટમાં ઇન્વોલ્વ કરશો તો તમારી પ્રોડક્ટ જે લોન્ચ કરી છે એ સક્સેસ થશે અને લોકો સુધી પહોંચશે અને લોકોમાં ડિમાન્ડ વધશે. એ 100% વાત છે, રાઈટ. તો તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે આને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.